સિદ્ધાંત 4 વિશ્વબંધ વિધ્વંસનિધિ ગ્રંથ વિશે હવે આપણે આગળ વાત કરીશું. અથ શ્રી અંશ વિના અંશેષ પરિહારકો ચતુર્થ સિદ્ધાંત નિર્ણય ભાગ આગલા ભાગ વિશે આપણે 8મા ભાગ વિશે આપણે વાત કરીશું. અંશ વિનું અંશેષ કરીતા જીનવ્રથા પ્રણભાવ ભ્રમિત કર્ણ જુગ જનતા અંત બિનું પાય પરમતાવ. અંશનું અંશીવત એટલે કે આત્માનું મૂળ સ્થાન જાણ્યા સિવાય, મતલબ કે સકર્તા ઓળખ્યા સિવાય અન્ય ગુણગાન કરવા અને તેમની કેવળ કાલ્પનિક શક્તિ સંસારના જીવને વર્ણન કરવું નકામું છે. જગતના આચાર્યોએ અવતારી પુરુષો ને કર્તા તરીકે ઓળખાવી સંસારના અજ્ઞાન લોકોને આજ દિન સુધી ફરમાવ્યા કર્યા છે. પરંતુ મુક્તિના દાતા સકર્તા સત્કેવલને તેમના કેવલ પદની ઓળખાવ્યા સિવાય સંસારના જીવોએ જન્મ મરણના બંધનમાંથી છોડાવનાર બીજા કોઈ જ નથી. આટલા માટે કર્તાના અંશ અને તેની અંશી પદને ઓળખાવ્યા વિના અન્ય શરણ સ્વીકારી તેનું રટણ, ભજન, પૂજન, સ્મરણાદિ કરવાથી કોઈ જીવનું કશુંય કાર્ય સિદ્ધ થનાર નથી. એવો પરિશ્રમ નિષ્ફળ જવાનો છે એવું પરમ ગુરુ ખુલાસો કરે છે. जिनके नहीं इत अंश शरीर आपने में अनुसूता तो तीनों कानत सहेता प्रतिबिनु अंत जहोरा कूता. આપણા શરીરમાં જેમનો અંશ દખલ થયેલો નથી એવા આ સંસારના મનાવેલા કાલ્પનિક ઈશ્વરો સાથે પ્રીતિ કરીને તમે શું કરશો? જેના તમે અંશ છો તે સકર્તા ધણી વિના છેવટે તમને ક્યાં જશો? જેના ઘરેથી આપ અંશ આવ્યા છે તેને તો કોઈ ઓળખતું નથી, તો તમે ખોટા ઈશ્વરોને માનીને તમારું કોઈ ભૂલું થવાનું નથી. તબે તમે કરો સભેત ખોજ આપને તાન માહી જીવન કી અંશ ન સહાય તાયન કી આસન કાઈ. તેટલા જ માટે તમે સર્વ પોતાના શરીરમાં ખોજ કરીને નક્કી કરો કે આપણે કોના અંશ છીએ. સાચા ગુરુની ખોજ કરો. આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ, ખરા કરતા માલિક કોણ છે એ ખોજ કરો. કારણ કે જે અંશ આપણને શરીરમાં નથી તેમને પાસે આશા રાખેલી શા કામની છે. કહું લોક ઓરો નિજ ધામ વિહારી કૃષ્ણ થાપે જીત ગુણ હે તીન કે અંશ આપને મેં વસિત જહાત કીત. કહો લોક જેના નિજ ધામ માનવામાં આવે છે ત્યાંના અનિષ્ટદાતા તરીકે શ્રી કૃષ્ણને સ્થાપવામાં આવ્યા છે. હવે તમે કહો કે આપણા શરીરમાં એમનો અંશ ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે આવીને વસેલો છે તે તમે ખુલાસો કરો એવું પરમ ગુરુ જણાવે છે. ઓરુ થાપે જહી બ્રહ્મા કર્મ વિનું સકલ સુન પદ તીનું આપન સે કાઈ કરત બિનું કારણ કુન કદ. વળી કેટલાક બ્રહ્મવેત્તાઓ પોતાને બ્રહ્મને જ કર્તા તરીકે સ્થાપેલા છે. એ બ્રહ્મ તો નિર્વિત હોય, કોઈ પણ જાતના કર્મ રહિત હોવાથી શૂન્યવત છે. એ નિષ્ક્રિય બ્રહ્મ આપણામાં શું કરી શકે તેમ છે. આમ છે તો પછી વગર પ્રયોગજનો જેમના શરણે કોણ જશે? ચેતને ભરજીનું અંશી સબ તે કી દેખાઈત
તહિયા પન સે હાલ હજુરિત જુઓ જનાઈત. હવે શ્રી શ્રીમદ પરમ ગુરુ કૃપાનિધિ કહે છે કે જગતમાં જે અંશ તથા તેમનું અંશીપદ મેં કહી બતાવ્યું છે તે આ હાલ હજુર શરીરમાં જોઈ નક્કી કરી લો. પીસ તપી કુન્ય કાજ કર્ણ પીનું બોધ કરણ જન અબે કહું અબે હા અધમત મેં જે આત્મહન. જ્યારે અંશીપદમાં સિવાય કોઈ પણ સ્થાપન કરવામાં બાકી રહેતું નથી તો પછી આચાર્યો તમે કયું કામ કરવા મનુષ્યને બોધ આપી રહેલા છો? હવે તમારા જેવા અધમ આત્મહત્યારાને શું કહું? તમે અધમ હોય આત્માના તેમને હણી રહ્યા છો, હું ક્યાં જઈને કહું? એવું પરમ ગુરુ જણાવે છે. સ્વાર્થ અલ્પ સકાજ કાજ તિનિક રહે ચપિત જગજીવ દિયે બુલાઈ તાપે કે ત્રાસન કંપિત. થોડા સ્વાર્થ ખાતર તમે જેના અંશ છો તેને તજી દઈને જે 3 ગુણના અનેક દેહધારી અવતારો થયા છે તેમને તમે ઈશ્વર તરીકે ચપાવી રહ્યા છો, તેમાં તમને લાજ નથી આવતી? જગતના તમામ જીવને તમે ખોટે માર્ગે દોરી વીને બોલાવી દીધા છે, પણ તેમ છતાં તમારા શરીરને કંપારી કેમ ના છૂટી? એવું પરમ ગુરુ જણાવે છે. જેહી સુખ અલ્પગ્ને અનિતમાં રહે સપાગીત નિજપતિ કરતા સનાત અભિતલ્યો જોઈના જાગીત. અલ્પિત ઈશ્વરો તથા સંસારમાં તમને અલ્પ સુખ આપવાવાળા છે અને તે અલ્પ સુખ પણ કાયમ રહેવાવાળું નથી. આમ છતાં તમે તેની અંદર ખૂપી ગયા છો. તેથી નિજપતિ કરતાને જે સનાતન છે તેને તમે આજ સુધી જાગ્રત થઈને ઓળખ્યા નથી. જેનું કજ શીખ સુખ દેવ પીવલહી ભજતા અનાદિત અજકે સુદ જગે આદ સ્વાદ રહિત સુનકાદિક. શિવ એટલે મહાદેવ, વ્યાસના પુત્ર સુખદેવ ઈશ્વરને પામમાં બેક લઈને અનાદિકાળથી તેમનું ભજન કરે છે. વળી જગતની આદે ઉત્પન્ન થયેલા બ્રહ્માના પુત્રો સનકાદિકો પ્રભુપદ મેળવવા માટે સ્થિર મતિના રહી તેમનું પૂજન કરે છે. તહીના ભજત અવતાર ગુણ કે તહી આજ આયલ તેનું કરણ તે ધ્યાન આચરણ જો લગાયત. ઉપર કયા પ્રમાણે સકર્તા કેવલની જેઓ ઉપાસના કરી છે તેમને વિશે આચાર્યોને જુઠ્ઠાણા ઉપજાવી કાઢીને સંસારના જીવોને ઊંધું સમજાવીને તેમને બ્રહ્મા નાખીને બોલાવ્યા છે અને સંસારના જીવોને તેમના જૂઠા ઉપદેશથી ભ્રમિત થઈને સંસારનું અનિત્ય અને અલ્પ સુખ આપવાવાળા કાલ્પનિક ઈશ્વરો જ નિજપતિ માન્યા છે. જપે જે સરંકાર સવર ગુના રટાવે કૃષ્ણ સહિત ઉપ એવ પેવસુનકાદિક ગાયે. શેષ શંકરનો જપે છે, શિવજી રઘુનાથનું નામ રટે છે અને સનકાદિકો કૃષ્ણની માળા ફેરવે છે. યહી વ્રતા દંડભાવ ઉપાસન કે અનુકર્મિત તબે તે અલ્પજ્ઞે માની સતજીવ ભવ ભવભીત. ઉપર કયા પ્રમાણે જે અનુક્રમે સકર્તાની ઉપાસના કરી રહ્યા છે તેમના વિશે તદ્દન ખોટી વાત
ઉપજાવી કાઢીને સંસારના જીવોને આચાર્યજનોએ ધણપણે ખોટું સમજાવી ભ્રમમાં નાખી દીધા છે અને તેના પરિણામે તેમણે સંસારના અનિત્ય અને અલ્પ સુખને આપવાવાળા કાલ્પનિક ઈશ્વરોને જ નિજપતિ માન્યા છે. નિજ કરતાર ન લેતા જેતે અવતાર અવન પર તબે તિનકુ ન ભજેત ગુણકુ ગુણ કે જય સરભર. આ દુનિયામાં જેટલા અવતાર તરીકે ઓળખાયા છે તેઓ એક પણ અવતાર નિષ્કર્તા લીધેલો જે કંઈ દેવી દેવતાઓ અહીંયા જગતમાં થઈ ગયા છે ભગવાન તરીકે માન્યા છે તેમાંનું કોઈ પણ નિજ કરતાનો અવતાર નથી. એ કારણે તેમનું ભજન કોઈ કરતું નથી પણ પોતાના તેવા જ ગુણવાળા શરીરમાં રહેલા અવતારીઓને નિજ કરતા માની સંસારના જીવો તેમને ભજે છે. આ જ કરતા માલિક ખરા કરતા માલિક છે એવું માની સંસારના જીવો દેવોને ભજે છે એમ પરમ ગુરુ જણાવે છે. અજ અવતાર ભજેત નામે જનું દેખી પરમ પર કહે કુબેર સાકેત વેતજન સુનો કારણ ધર. આ સંસારના અજ્ઞાની મનુષ્યો અવની પર ગુણના દેવો તરીકે શરીર ધારણ કરી આવેલા અવતારી પુરુષો ભજે છે કારણ કે તેમની આગળ એ જ નામો સાંભળવામાં આવેલા હોય અને પરંપરાગત તેઓ એના જ નામો સાંભળતા આવેલા હોય. મહાન સમ્રાટ કૃપાનિધિ કુબેર સ્વામી કહે છે કે સકારતાના જ્ઞાનને જાણવાની ઈચ્છાવાળા એ મનુષ્યો હું તમને એ વિશે સંક્ષિપ્તનો ખુલાસો કરું છું તે તમે ધ્યાનથી સાંભળો. હવે ઇતિ શ્રી અંશ વિના અંશેષ પરિહરણ કો ચતુર્થ સિદ્ધાંત નિર્ણય સંપૂર્ણ. આ પ્રમાણે સિદ્ધાંત 4 અહીંયા પૂરો થાય છે. હવે આગળ સિદ્ધાંતમાં આપણે આગળ એનો ખુલાસો આપણે સાંભળીશું, જાણીશું. સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ.